તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। તો અત્યારે અમે આવ્યા છીએ સમરથ ધામમાં, કારણ કે ઘણા દિવસથી ભાઈ ઘણા લોકોની કમેન્ટ હતી કે ભાઈ અમને છે ને સમરથ ધામ બતાવો, સમરથ ધામનો વ્લોગ નાખો। તો અત્યારે અમે આવી ગયા સમરથ ધામે। આજનો વ્લોગ સમરથ ધામનો હશે અને એમાંથી ઘણા એવા બધા મિત્રો છે જે દેશ વિદેશમાં આપણા વિડીયો જોઈ છે। એમાંથી એક રસિકભાઈ પટેલ કરીને છે, એ કહે છે કે હેલો રમેશભાઈ, તમારા રોજિંદા જીવન અને ગામડાના દેશી બ્લોગ જોવાની ખૂબ મજા આવે છે અને સહપરિવાર બેસીને જોઈએ છીએ। રસિકભાઈ પટેલ ફ્રોમ નાઇજીરિયા। થેન્ક યુ સો મચ રસિકભાઈ। અને બીજા એક ભાઈ છે, એ કહે છે કે અમે તમારા નવા સબસ્ક્રાઈબર છીએ, સમરથ ધામનો બ્લોગ નાખો। હાલો ભાઈ નાખી દઈએ, એમાં હું। અને બીજા એક ભાઈ છે, એ કમેન્ટ કરે છે કે રમેશભાઈ સમરથ ધામનો બ્લોગ નાખો, આઈ એમ યોર બિગ 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 બિગ। અરે બસ કર ભાઈ, ઓ પાગલ કર દે પીછો। કઈ વાંધો નહીં ભાઈ, થેન્ક યુ સો મચ। તો હાલો આપણે શરૂ કરીએ બ્લોગને। તો અહીંયા હજી છે ને ભાઈ કામકાજ ચાલુ છે, નવા બીજા મંદિર બને છે અને આ બાજુ તમે ખાલી વ્યૂ ચેક કરો। ચાલો ભાઈ શરૂઆત કરીએ સમરથભાઈથી, જેના નામ ઉપરથી આ ધામનું નામ જોયું છે। તો ભાઈ આ તો હજી શરૂઆત છે, હજી તો ઘણું બધું જોવાનું બાકી છે, એટલે વિડીયોને છે ને ભાઈ છેલ્લે સુધી જોજો।
ભાઈ ચાલુ થાય છે મેન વસ્તુ વિષ્ણુ ભગવાનના પ્રાગટ્ય અને મોટા છે એ બધું, અને કેટલું લાંબુ છે તમે જોયો એટલે. તો ભાઈ એક એક કરીને તો નહીં બતાવી શકીએ, પણ એક સિનેમેટિક વિડીયો નાખી દઉં તો બધા દર્શન કરી લે. આગળ ભાઈ જોતા જાઉં, તમને બતાવતા જાઉં, જે બધી મેન વસ્તુ છે ને એ જ બતાવું, કારણ કે આમાં છે ને ભાઈ બધું બતાવું તો આમાં ભેગું નહીં થાય, અને તમને પછી વિડીયો લાંબો થઈ જાય, પછી કંટાળ આવે. ઋષભદેવનો અવતાર, અને અહીંયા છે બાહુબલી. અહીંયા છે ને ભાઈ હજી મંદિરનું કામકાજ ચાલુ છે, અને અહીંયા છે ને શિવલિંગ છે, હજી તો મંદિરનું કામકાજ ચાલુ છે.